નિસ્વાર્થ ભાવે જ્યારે 3 વર્ષની જ્યારે પ્રદક્ષિણામાં હું ફરતો હતો અને જ્યારે બધું જ મેલી અને મહેસાણા જિલ્લામાં મોટો પાયે કોમ હતું તો એ બધું જ મેલી નિસ્વાર્થ ભાવે પરમ ગુરુના જ્ઞાનમાં પરમ ગુરુના ધ્યાનમાં એક વસ્તુ મોટો મારો બિઝનેસ હું છોડી અને આજ પરમ ગુરુએ રખડતો મોટી જેલ 12 મહિના મારા એકન 12 મહિના વર્ષોમાં 12 મહિના અને એવી ટીચાટી જગ્યાએથી આજ પરમ ગુરુની પ્રગટ ભૂમિમાં મારું આગમન થયું છે. આવી ગતિને આવા સંતોમાં આવા ભક્તો મને મળી રહ્યા છે તો હું આજ પરમ ગુરુને એટલી આરાધન કરું કે હે જગતના નાથ, હે જગતના પિતામાં, આજ તારી ભૂમિ પર આવ્યો છું તો સાચું સત્કર્મ કરાવજે, મારા અંતરમાં કોઈ ખોટો ભાવ ના ઊભો થાય એવી હું તને અરજ કરું છું. અને ગમે તે જગ્યાએ જઈએ તો એનો સાથ સહકાર મળી રહે તો જ એ કોમ હેડે. બાકી 6 મહિનામાં કોઈકને 12 મહિનામાં ઘર બનાવો ને તો એ નહીં બનતું. હા, એટલે તમે ખેતરમાં ગામમાં જઈને પારકા ગામમાં જઈને ખાલી ગાળો તો માગી જુઓ. એ ગાળો તો માગે કે ભાઈ આટલા કાસોમાં જઈને ચકલાસીમાં જો અને કે મારે ઘર બનાવો, ગાળો લેવો, કોઈ ના આલા દુનિયામાં.
અને આ તો બાવાને રહેવાની જગ્યા નથી, એવી કાંઈ સમય હતો, એવી તકલીફો હતી, એવી બધાને નીકળી આ સકરધામ માલિકનો સિદ્ધાંત લઈ, પરમ ગુરુનો સિદ્ધાંત લઈને આજને મને અહીંથી પ્રગટ ભૂમિ ઉપર મને સ્થાપના કરી છે. તો મને એવી અંદરથી એક ચાહના થાય છે આશ્રમ બાપુ. નવરાત્રિ ટાઈમ તમે જોજો કે લાઈન લાગશે. આપણા હિન્દુ સમાજની વાત કરીએ અને આરતી ચાલતી તો બે સેવકો નહીં હોતા મંદિરમાં, પકડવાની વાત હાજર ખોટી? હું તો જોવા નહીં આવ્યો. અને જોજો નવરાત્રિ ત્યારે જોજો ભાઈ લાઈન ના લાગે કે નવદારા તો માતાજી એમને લઈ જ લેવા નવદારામાં, અને બીજા નવદારા પેલા 365 નવદારા માઇનસ કરી અને બીજા દાડા તો જોવાય નહીં આવવાનું. માતાજીને શેપટ છે કે માતાજીએ સાડી પહેરી છે તો નહીં પહેરી, કેવા કલરની પહેરી એ જોવા નહીં આવવાનું. અને નવદારા તો એટલો ઠાઠ બતાવો. અલે એ રીતે ભક્તિ ના થાય. 6 મહિનાથી આપણો જે આશ્રમની જે તૈયારી થઈ રહી છે એની આજ મારે એક વાત કહેવી છે. કારણ કે આ દુનિયામાં બધા આશ્રમ બને છે. આશ્રમ બની જાય, કોઈ વક્તા જતો રહે, પછી આશ્રમ લઈને પડી રહેતા હોય છે. કાંઈક કોઈ ચલાવવાવાળો, કોઈ અંદરનો કોઈ મજબૂત માણસ નીકળી જાય એટલે આ તો બધું જડ છે. અને જડ વસ્તુ એ કદી તમને આગળ લઈ જાય નહીં. પણ જ્યાં સુધી આ ચેતન આત્મા તમારામાં બિરાજમાન છે ત્યાં સુધી તમારે જે કરવું એ કરી લેવાય. આજ જોવા જઈએ, આજ કાશીની ભૂમિ પર આજ આપણે એક ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એક ભાવ, મને તો નહોતો પણ આજ સકરધામ માલિકનો એક સિદ્ધાંત આજ મુન્નાભાઈના અંદર પ્રેરણા કરી અને 2 થી 3 દિવસથી એમને ભાવના હતી કે મહારાજ આપણે 10-15 દાડાથી મને કહેતા હતા કે મહારાજ આપણે પૂનમના દાડે ભજન રાખીએ. કારણ કે ભાવ મનુષ્યના અંદર કોઈ કરતા માલિક અંશ જ્યારે બિરાજમાન થયો હોય ત્યારે એના અંદર ભાવ થાય, અને ભાવ થાય એટલે ભક્તિ ઓટોમેટિક ચાલુ થાય. પણ પહેલો ભાવ અંદર હોવો જોઈએ. આપણે જોઈએ છીએ કે આશ્રમમાં કેટલાય ભક્તો છે, પણ ભક્તોમાં ભાવ કેટલો છે એ મહત્વનું છે. ભીતરમાં તમારું કેટલું જ્ઞાન છે એ મહત્વનું છે. ખાલી આયા ચલાવે જતા રહે નહીં. પૈસો આ દુનિયામાં બહુ છે. જગતમાં કહીશ કે ધનવંતા ચૂક મેં ઘણા, રૂપ રંગ મન મોટ, કહે કુએ નેમી ઘણા, મનમી રૂકી ખોટ, મનમી રૂ જબ મિલે તબ આત્મ તત્વ વિચાર. આ જગતમાં પૈસાવાળા તો બહુ છે. આપણે જોઈએ આ દુનિયામાં પૈસાવાળા બહુ છે, પકારો. પણ પૈસો કઈ જગ્યાએ વાપરવો જિંદગીમાં એને ખબર નથી. હમણાં લગન પાછળ હજારો માણસના ખર્ચા કરે અને એ જો સારી જગ્યાએ એમ જોજો તો આપણે જોઈએ છીએ કે જમી જાય 1000 માણસને 2000નું રસોડું બગડે. હે જોવાય છે. અને ચોક ભજનમાં આપણે બેસવાનું હોય તો 5 મિનિટ આપણે ટાઈમ નથી. હમણાં નવરાત્રિ તમે જોજો, નવરાત્રિ ટાઈમ તમે જોજો કે લાઈન લાગશે. આપણા હિન્દુ સમાજની વાત કરીએ અને આરતી ચાલતી તો બે સેવકો નહીં હોતા મંદિરમાં, પકડવાની વાત હાજર ખોટી? હું તો જોવા નહીં આવ્યો. અને જોજો નવરાત્રિ ત્યારે જોજો ભાઈ લાઈન ના લાગે કે નવદારા તો માતાજી એમને લઈ જ લેવા નવદારામાં, અને બીજા નવદારા પેલા 365 નવદારા માઇનસ કરી અને બીજા દાડા તો જોવાય નહીં આવવાનું. માતાજીને શેપટ છે કે માતાજીએ સાડી પહેરી છે તો નહીં પહેરી, કેવા કલરની પહેરી એ જોવા નહીં આવવાનું. અને નવદારા તો એટલો ઠાઠ બતાવો. અલે એ રીતે ભક્તિ ના થાય. ભક્તિ તો ખાંડા કેરી ધાર દો, ખાંડાની ધાર હોય એવી આપણી ભક્તિ હોવી જોઈએ. પણ આપણામાં અંદર ચાહના હોવી જોઈએ. આ 6 મહિનાની યાદ આશ્રમ બનાવવા માટેની મારી એટલી ધગસ આ સાક્ષાત છે મારા જોડે કે આ 6 મહિનાની આટલી મારી એટલી તાકાત અને એટલી કષ્ટીમય પણ હું મારી જિંદગીમાં હું પાછો નહીં ભર્યો 6 મહિનાની. પણ એની કયા
ગમે તે જગ્યાએ જઈએ તો એનો સાથ સહકાર મળી રહે તો જ એ કોમ હેડે. બાકી 6 મહિનામાં કોકને 12 મહિનામાં ઘર બનાવો ને તો એ નહીં બનતું. હા, એટલે તમે ખેતરમાં ગામમાં જઈને પારકા ગામમાં જઈને ખાલી ગાળો તો માગી જુઓ. એ ગાળો તો માગે કે ભાઈ આટલા કાસોમાં જઈને ચકલાસીમાં જો અને કે મારે ઘર બનાવો ગાળો લેવો, કોઈ ના હાલ આ દુનિયામાં. અને તો બાવાને રહેવાની જગ્યા નથી એવી તારે કાંઈ સમય હતો, એવી તકલીફો હતી, એવી બધાને નીકળી આ સકરધામ માલિકનો સિદ્ધાંત લઈ, પરમ ગુરુનો સિદ્ધાંત લઈને આજને મને અહીંથી પ્રગટ ભૂમિ ઉપર મને સ્થાપના કરી છે. તો મને એવી અંદરથી એક ચાહના થાય છે આશ્રમ બાપુ કે આજ પ્રગટની ભૂમિ ઉપર આટલું પવિત્ર 250, 253, 54 વર્ષ ચાલે છે અને આ પ્રગટ ભૂમિમાં આટલો જ્ઞાની પુરુષ આ ભૂમિમાં ફરતો હતો ત્યારે દુનિયાએ પણ એને ઓળખી શકી નથી. અને હજુ કોઈ જાગ્યા નથી. અને જે જાગ્યા એ હજુ પૂરેપૂરા જાગ્યા નહીં. અને જે અમુક ઊંઘ્યા ને એ તો ઊંઘ્યા આખી જિંદગી નીકળી જાય તો હજુ ઉઠ્યા નથી, એવા પડ્યા. અને 80% આપણે જોઈએ ને આપણે આ બાજુમાં તો બરબાદી જગ્યા થઈ ગઈ છે. તમે હું તો આ આશ્રમ બનાવું છું 6 મહિનેથી જોઉં બાટલીઓ સિવાય ચોઈસ કોઈ મળતું નહીં. 80% બાટલીઓ ફરી રહી આપણે કાસોરમાં, 20% ખાલી ભક્તો વધ્યા છે. અને ભક્તોએ પણ અમુક કેવા છે કે બાટલીઓ પીવા ન ભક્તોની વાત કરે અને બેસે બધી વાતો કરે પણ વ્યસન ના છૂટે અને ભક્તિની મોટી મોટી વાતો કરે. પણ તમે તમારું અંતર ચોખ્ખું ના કર્યું ત્યાં સુધી તમારે શું કરવાનું? હે, કચરા પેટીમાં કચરો નાખો બધાય અને ચોખ્ખા ના થયા હોય અને દુનિયાને કહે કે ભાઈ આ ના કરે, તે ના કરે, પૂછડું ના કરે, ટેકડું ના કરે. એ તો કોઈ તમારો જીવનનો સિદ્ધાંત છે? એટલે અમે તમને કહીએ છીએ તમે પહેલાં અંતરથી ચોખ્ખા થો અને ચોખ્ખા થશો તો તમે ભગવાનના પ્યારા થશો. અત્યારે જોઈએ છીએ આવી કથાઓ તો દુનિયામાં બધા કેટલાય કરે, કથાકારો મોટા મોટા થઈ ગયા હોય કે ચા નહીં પીવાની સવારમાં, ખોટ નહીં નોખવાની અને કથાઓમાં મોટી મોટી વાતો કરે અને ઘેર જાય ને એટલે બૈરીમાં જો ચામાં થોડી ખોટ ઓછી રહી જઈ હોય ને તો એ ઠપઠપાવવાનું પડે કે કથામાં ચા નહીં પીવાની, ઘેર બૈરા જોડે ઝઘડો કરતો હોય. આવા કથાકાર પડે છે. એટલે એમને સમજવાનું કે મોટી મોટી હસ્તીઓ બની જાય એ પોતાની ગતિઓને ઓળખી શકી નથી, કારણ કે એ પણ સંસારની માયાઓમાં પાછળ વાતો કરે કે અમે પૈસા ગણતા નથી અને પાછળ બધા પૈસા ગણતા હોય એવા કથાકારો પડે છે કે પૈસા લેતા નથી. એટલે આવું પણ આવી જગ્યાઓ પર આવા પુરુષો પડે છે. અને અમે તો એટલું કહીએ છીએ કે તમારા જીવનમાં પરિશ્રમની જરૂર છે ભક્તિમાં, કારણ કે આ કળિયુગમાં મોડા ભક્તિ ભૂલી ગયો છે અને ભગવાન સાથે એકતા કરતો. એટલે કે ઓહો રે માનવ ભક્તિ ભૂલી જો છે, ભક્તિ ભૂલી જો અને વ્યસનમાં પડ્યો છે. ભક્તિ ભૂલી જો ને વ્યસનમાં
ધરતી ભરે જોરે માનવ હવે દાનવ બની ગયું છે. માનવ સર્વમાં શ્રેષ્ઠ ગતિ હોવા છતાંય આજ દાનવનું સ્વરૂપ લઈ લીધું છે. કારણ કે વ્યસનમાં ફસી ગયો. કઈ બે ઓખાણ બે મનુષ્યને માનવ ના કહેવાય, શેતાન પણ હોય. લોભી લાલચો આવાય પડે હોય મનુષ્યમાં, આખી જિંદગી નીકળી જાય, વાતો મોટી મોટી કરે પણ પૈસે રૂપિયા છૂટા નહીં. જો ખાલી જગ્યાએ હાલવાના હોય તો કરોડો રૂપિયા હોય, 5 રૂપિયા સારી જગ્યાએ ના લેતા. અને દવાખાનામાં જો ટોટલી ભાજી જોઈએ તો 50,000 લાખ રૂપિયા નાખી આવે. એટલે અમે કહીએ છીએ કે તમે તમારા જીવનમાં સાચી ખેડ કરજો. ખેડ કરવી બધા ખેડ કરી રહ્યા છે, પણ કઈ ખેડ કરી રહ્યા છે? આ ખેતરની ખેડ કરી રહ્યા છે. ભક્તિની ખેડ, ભજનની ખેડ. કારણ કે ભજન, ભોજન અને નારી પડદે કે અધિકારી. આ તો આપણે કહેવાય ને, મારે તમને કહેવું પડશે મુન્નાભાઈ, આ એ ભજન તો ખરું જ, પણ એ ભજન કોઈને ખબર ના પડે ને એવું ભજન થાય છે. પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે ભજન, ભોજન અને નારી પડદે કે અધિકારી. ભજન પણ અંધારામાં કરવામાં આવતું હતું, નારીનો સંગમ કરવો હોય તો પણ અંધારામાં કરવામાં આવતું હતું. ભજન, ભજન, નારી પડદે કે અધિકારી, આ બધી જ પડદામાં થતું હતું. પણ અત્યારે આપણે જોઈએ છીએ બધું બહાર નીકળી ગયું. આ કળિયુગનો સમય જુઓ. આ કળિયુગનો માણસ ફેશનમાં ચેવો વળગ્યો. ફાટેલો કપડો પહેરે તો ફેશન, પાછળ તૂટી ગયેલું હોય તો ફેશન, નવા નવા કપડો. અને જોડે લાગે જ નહીં, આપણે તો એવું લાગે ફાટેલું તો પહેરે, પણ કે આ ફેશન ચાલે છે. એટલે પછી જો ખાવા પીવામાં આપણે જોઈએ તો મનુષ્ય ખાવામાં કોઈ ભાન ના હોય, ટટકારા હોય એટલું, કોઈ લગન બગન હોય દબાઈ દબાઈ ખાવાનું. ભોજન પહેલાંના જમાનામાં ભોજન પણ એકાંતમાં લેવાતું હતું. અત્યારે બુફે થઈ ગયો, બહાર ખાવા મળ્યા ભગતો, પણ આહાર પણ ભોજન પણ પડદામાં લેવાતું હતું. સમય જોવા સમય જેટલો બહાર નીકળી ગયો. હવે માણસોને આપણે કહીએ છીએ કે માણસોના વિચારો સાથ રહેતા નથી. હવે ક્યાંથી રહે? આપણા જ વિચારો ના હોય તો આપણી પ્રજામાં પછી એ સારા વિચારો આવો ખરા? એ તો હાવ ટેકનોલોજીમાં દોડવાવાળી પ્રજા, સાચી ખબર જ ના પડે. મોબાઈલ મીડિયા વિડીયો ઉતારવાના હારા હારા અને બનાવવાના દુનિયામાં ખોટા ખોટા સપનો. અત્યારે જો રાતે 2-2 1 વાગે ઊંધી ગેમો રમણ, વિડીયો જોવાનું, ફેસબુક ફેરવાનું, વોટ્સઅપ ફેરવાનું, અને રાતે 2 વાગે ઊંઘ. હવે આપણે કઈ સવારમાં વહેલું મારું છોકરું ઉઠતું નહીં, એટલે 2 વાગે ઊંધી તો મોબાઈલમાં જ જતું તારું. હવે સવારમાં કે મારું છોકરું કે 8 વાગે ઉઠતું નહીં, 8 વાગે તો ઉઠે તો રાતે તું ઊંઘી જતું તાર પેલું 2 વાગે ઊંધી મંતર કરતું. હવે આપણે કહીએ કે સવારમાં વહેલો જે ભક્તિ કરજે તો એ કરવાનું. એટલે ગીતામાં અને બીતામાં બધામાં આપણે ભગવતમાં કીધું છે કે મનુષ્ય હોય, મનુષ્ય રીતે જીવવું હોય તો 10 વાગે મનુષ્યને ઊંઘી જવું જોઈએ. સારું કોઈ ભક્તિનું કામ હોય ને આપણે બેઠા હોય તો આપણે થોડું ભક્તિના માટે આપણે ટાઈમ બગાડીએ રાતે, એ સારું કહેવાય. પણ ગીતામાં એવું લખ્યું છે કે 10 વાગે ઊંઘી જાય અને સવારમાં 5 વાગે ઉઠે એને મનુષ્ય કહેવાય ને ભક્તિ કરેલો. હવે 2 વાગે મોબાઈલ જોઈને મંત્રી અને 8 વાગે ઉઠે એ રાક્ષસ જ કહેવાય. પણ કોણ કહેવા જાય આ બધું? અને કહેવાવાળા હોય અને આજે આપણે જોઈએ કે બાપુ તો વાત સાચી કરે બરાબર, પણ કાલે હતું એવું હવામાં ઉડી જાય આ વાતો. કારણ કે સાચો માણસ હોય એ તમને સાચું કહે કે ખોટો હોય ખોટી વાતો કરા, સાચો હોય સાચી ઠોકીને કે આ વસ્તુ ખોટી છે. પણ જો ખોટો હોય એને તમે ગમે એટલું સાચું કરવા માટે તમે પ્રયત્ન કરો, પણ એ ખોટો ને ખોટો રહેવાનો છે.
પણ આપણે સમજતા નથી. આપણામાં પારક શક્તિ એટલી નથી કે આપણે એને પારખી પણ શકતા નથી. એટલે માણસ દુઃખી થાય છે, આપણી પારક શક્તિ નથી. અને જો સમજણ સાચી મળી જાય અને સાચો સંતનો સમાગમ થઈ જાય અને સાચી સંતની એકતા થઈ જાય તો મનુષ્ય જીવન એનું સાર્થક બની જાય. સાચો પુરુષ મળવો જોઈએ એના જીવનમાં. પણ એનામાં પણ સંતને પારખ હોવાની ખુદને શક્તિ હોવી જોઈએ. જો એનામાં ખુદમાં પારખ ના હોય કે સંત જેવી ગતિનો છે બરોબર, તો પછી એ પણ વરખો ખાય. કારણ કે થોડો જ સમયને મળે અને સમયમાં એટલે જ કહે છે ચેતીને ચાલશો તો ભવતરી જાશો. ઓહો રે માનવ ભક્તિ ભૂલે જાય છે. ઓહો રે માનવ ભક્તિ ભૂલે જાય છે. ઓહો રે માનવ ભક્તિ ભૂલે જાય છે. મોટું નામ બનાવે પણ કોમ ખોટો કરે. આ દુનિયામાં આ કળિયુગના સમયે આવા જ માણસો મળશે, પડઘા દેખાશે. તમે જુઓ તો આમ સહેજ કપડાને ડાઘો ના પડવા તો એવા સંતો પડ્યા છે. અને આમ ગાડીમાં ઉતરેલે આહા જોડે આ ઓરિજિનલ સંત આમ લીટી મારવાનો આમ ત્વચા ઉપર ઓગળી જવાનો લાલ ટોમેટા જેવા અને લાગે એવા, પણ અંદરથી ખોટા હોય. ખોટા મોટું એનું નામ છે ને ખોટો એનો કોમ છે. એટલે મેં તમને કહી કે તમે પારખ તમારા અંદર જ ભરી છે. અને જે પારખ છે, જે જાણશે, જે સમજશે તો પછી એને ભવસાગર તરી જશે. પણ પારખ શક્તિ આપણામાં બિરાજમાન છે. પ્રભુ આપણામાં જ છે. માલિક કોઈ નહીં, કોઈ બી ખોડી, કોઈ બી મનુષ્ય એના અંદર આત્મા બિરાજમાન છે. એ કોઈ બી શક્તિ, કોઈ બી કોઈ દેવી દેવતાનું આરાધન કરે એને એના ફળ પ્રમાણે એને મલ. કશું કોઈ વસ્તુ અફળ જતી. બધા જ દેવી દેવતા, બધી જ ઇષ્ટદેવ બધું સાચું છે, પણ આપણે કેટલા ભાવથી ભજીએ છીએ એ પ્રમાણે તમને ફળ મળે. પણ તમે ફળની આશા રાખી અને જો ભક્તિ કરો તો તમને કદી ફળ ના મળે. પણ તમે નિસ્વાર્થ ભાવે, આજ અમે સંત બન્યા છીએ, એક નિસ્વાર્થ ભાવે જ્યારે 3 વર્ષની જ્યારે પ્રદક્ષિણામાં હું ફરતો હતો અને જ્યારે બધું જ મેલી અને મહેસાણા જિલ્લામાં મોટો પાયો કોમ હતું તો એ બધું જ મેલી નિસ્વાર્થ ભાવે પરમ ગુરુના જ્ઞાનમાં, પરમ ગુરુના ધ્યાનમાં એક વસ્તુ મોટો મારો બિઝનેસ હું છોડી અને આજ પરમ ગુરુએ રખડતો મોટી જેલ 12 મહિના મારા 12 મહિના વર્ષોમાં 12 મહિના અને એવી ટીચાટી જગ્યાએથી આજ પરમ ગુરુની પ્રગટ ભૂમિમાં મારું આગમન થયું છે. આવી ગતિને આવા સંતોમાં, આવા ભક્તો મને મળી રહ્યા છે. તો હું આજ પરમ ગુરુને એટલી આરાધન કરું કે હે જગતના નાથ, હે જગતના પિતામાં, આજ તારી ભૂમિ પર આવ્યો છું તો સાચું સત્કર્મ કરાવજે. મારા અંતરમાં કોઈ ખોટો ભાવ ના ઊભો થાય
એવી હું તને અરજ કરું છું અને હું મારી વાણીને આટલે વિરામ આલું છું. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, કૈવલ ધામ કી, સદગુરુ દેવ બાલ કુબેર સ્વામી